અમેરિકાથી ડિપોર્ટ કરાયેલો યુવક વિરમગામ પહોંચ્યો। જયેશ રામી નામનો યુવક પોલીસ સમક્ષ હાજર થયો। ગેરકાયદે અમેરિકા ગયેલા યુવકે કબૂલાત કરી। યુવક 40 દિવસ પહેલા જ અમેરિકા ગયો હતો। જૂના ડીસામાં રહેતી પત્ની સાથે અમેરિકા ગયો હતો। યુવક ટ્રાવેલ એજન્ટ તરીકે સાથે ગયો હોવાનું તે જણાવી રહ્યો છે। કોઈ પણ પ્રકારનો ખર્ચ નહીં થયો હોવાનું પણ જણાવી રહ્યો છે। ગેરકાયદે અમેરિકામાં જતા 15 દિવસ ટેન્ટમાં રખાયા હતા। યુવક મૂળ વિરમગામનો અને કડી ખાતે રહેતો હતો। ખર્ચાનો કોઈ અંદાજ નથી કેમ કે એક પણ રૂપિયો આપ્યો નથી મેં જવા માટે। કોઈ બધું ટ્રાવેલ એજન્ટનું હતું બધું। ત્યાં પહોંચ્યા પછી શું પ્રોસેસ થઈ? બસ ત્યાંથી 15 દિવસ કેમ્પમાં રાખ્યા છે અને ત્યાંથી પછી ડિપોર્ટ કર્યા છે। ત્યાં વ્યવહાર કેવો હતો? વ્યવહાર એવું સામાન્ય। આપણા વાઇફ સાથે હતા, આજે આપણા વાઇફ નથી, તો એ અત્યારે ક્યાં છે? એ અત્યારે ત્યાં જૂના ડીસા।